Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ ધ મેજિક શો. દરેક એપિસોડની જેમ આ વખત પણ અમે કંઈક અવનવું લઈને આવ્યા છે. આજના એપિસોડમાં આપણી સાથે છે ધ ગ્રેટ મેજિશિયન રવિ અને ધ મેજિશિયન સરોજ. તમારું સ્વાગત છે ધ મેજિક શોમાં. થેન્ક યુ પૂર્વી. આજે આપણે શું કરવાના છે? આજે આપણે શું લઈને આવ્યા છે નવું દર્શકો માટે? પૂર્વી, આજે છે ને બહુ જ સરસ મજાની એક ટ્રીક બતાવીશ, અને ટ્રીક નહીં કહેતા, એને એક મેન્ટલિઝમ કહેવાય. ઓકે. જે આજકાલ અત્યારે બધાને જોવાનો અને કરવાનો બહુ જ બધો ક્રેઝ છે. મેજિશિયનોને મેન્ટલિઝમ કરવાનો અને ઓડિયન્સને મેન્ટલિઝમ જોવાનો. તો આજની ટ્રીક એવી છે જે આપણા દર્શક મિત્રો છે એમના માટે હું લઈને આવ્યો છું એક મેન્ટલિઝમ મેજિક, અને એ મેજિક પરફોર્મ કર્યા પછી આજના એપિસોડના એન્ડમાં હું એમને શીખવાડવાનો છું. ઓકે, એટલે આજે ફરી વખત એક માઇન્ડ ગેમ જ કહેવાય ને. યસ. એક માઇન્ડ ગેમ, નવી માઇન્ડ ગેમ મેન્ટલ મેજિક શીખવાના છે, જે શીખવાડશે આપણને રવિ. યસ. તો રવિ, એના માટે આપણે શું કરીશું? પૂર્વી, એના માટે છે ને આપણી પાસે એક કાર્ડ છે, ડેક ઓફ કાર્ડ. સો આ ડેક ઓફ કાર્ડ હું તમને આપું છું અને તમારે એને ઓપન કરવાનું છે. ઓકે. એની અંદરથી બધા કાર્ડ્સને બહાર કાઢવાના છે અને શફલ કરવાનું છે, અને શફલ કર્યા પછી એમાંથી 5 કાર્ડ બહાર કાઢવાના છે. ઓકે, ડન. રવિએ મને આખી કાર્ડની ડેક આપી છે. રવિ, પણ મને તમારા જેમ પ્રોપર શફલ કરતા નહીં આવડે. કંઈ વાંધો નહીં, તમને જેવું આવડે એઝ ઇટ ઇઝ તમે સફલ કરી શકો છો, અને દર્શક મિત્રોને પણ બતાવો કે તમે કેવું સફલ. કાર્ડનો ડેક છે, મને પ્રોપરલી નથી હા, આવડતું. બિલકુલ અનપ્રોફેશનલ છો આઈ તમે. એમ વેરી અનપ્રોફેશનલ. આમાંથી હું 5 પત્તા 5 કોઈ પણ રેન્ડમ કાર્ડ કાઢી લો તમારા જોયા વગર. બિલકુલ. 1 2 3 4 એન્ડ 5, રાઈટ? સો પૂર્વી, આમાંથી તમે છે ને 5 પત્તા બહાર કાઢ્યા છે. 1, આ છે 2 3 4 એન્ડ 5, રાઈટ? ઓકે. તો હવે આ 5 પત્તા કયા છે, કયું કાર્ડ કઈ જગ્યાએ છે મને નથી ખબર એકચ્યુઅલ, બીકોઝ કે તમે એને શફલ કર્યું છે અને તમે જ એને ગોઠવ્યા છે, રાઈટ? ઇવન તમને પણ નહીં ખબર હોય. ઓકે. તો પૂર્વી, હવે આનું આગળનું સ્ટેપ એ છે કે બધા કાર્ડ્સ મને આપી દો, અને આ કાર્ડ આપણે સરોજને આપી દઈએ, જેથી કોઈ પણ આપણા વચ્ચે ડિસ્ટર્બન્સ ના રહે, અને હું તમારી જે બોડી લેંગ્વેજ છે, તમારો થોટ ઓફ માઇન્ડ છે, એને ક્લિયરલી વાંચી શકું, જોઈ શકું, એટલા માટે તમારું થોડું અટેન્શન અહીંયા રાખવાનું છે, રાઈટ? ઓકે. સો હવેનું નેક્સ્ટ સ્ટેપ એ છે કે તમારે શું કરવાનું છે, આ 5 કાર્ડમાંથી કોઈ પણ એક કાર્ડ જોવાનું છે, બટ એ કાર્ડ મને બતાવવાનું નથી. હું અહીંયાથી ટર્ન થઈ જઈશ. 5 કાર્ડમાંથી તમારે કોઈ પણ એક કાર્ડ જોઈને તમે જોજો, દર્શક મિત્રોને બતાવજો, અને પછી કાર્ડ એઝ ઇટ ઇઝ એની જગ્યા પર મૂકી દેજો. ઓકે. ઓકે? એટલે હું ટર્ન હોઉં તો મને તો ખબર ના પડે કે તમે કયું કાર્ડ જોયું છે. ઓકે. ડન? સમજી ગયા? ઓકે. રવિના કયા પ્રમાણે મારે અહીંયાથી કાર્ડ પિક કરવાનું છે, એ દરમિયાન રવિ ટર્ન થઈ જશે, અને પછી આગળ શું કરીશું ને એ રવિ જ બતાવશે. રાઈટ, ચલો. હા. યસ પૂર્વી, ડન? ડન. ઓકે. સો હવે તમે 5 કાર્ડ છે આપણી પાસે, બરાબર? અને 5 કાર્ડમાંથી તમે કયું કાર્ડ લીધું છે મને નથી ખબર અત્યારે, પણ હું કદાચ તમને જોઉં ને તો મને એવું લાગે છે થોડું કે છે ને, તમે પ્રેડિક્ટ કરું તો તમારું નેચર થોડું પ્રેડિક્ટ કરું કે તમે કોઈ પણ કામ એવું કરો છો જે તમારા માટે ઇઝી હોય, રાઈટ? અને જલ્દીથી થઈ જાય. બહુ થોડુંક મહેનતવાળું કામ તમે અવોઇડ કરો છો, એક્ઝેક્ટલી. રાઈટ ને? શ્યોર. સો એ જ બધું માર્ક કરીને મને એવું લાગ્યું કે તમે કાર્ડ એવું જ સિલેક્ટ કર્યું છે કે તમારાથી બિલકુલ નજીક હોય, તમે દૂર જવાની તકલીફ નથી લીધી. ઓકે. એટલે હું કદાચ, મને એવું લાગે છે ને તમારું કાર્ડ, ઓ હા, મેં એક્ઝેક્ટલી એ જ કાર્ડ ચૂઝ કર્યું હતું. આ તમે કેવી રીતે કર્યું રવિ? કેવું લાગ્યું પહેલા તો મને એવું કહો. મને બહુ જ અદ્ભુત લાગ્યું, પણ એમાં પણ મેં થોડી દૂર જવાની તકલીફ તો કરી જ હતી. થોડું, એટલે તમારાથી જ નજીક હતું. દૂર ગયા હોત તો મને એવું લાગ્યું કે અમદાવાદથી બરોડા ગયા, પણ તમે અમદાવાદમાં જ ફિનિશ કર્યું. ઓકે. અને મેં પ્રિડિક્ટ કરી લીધું છે કે તમારું કાર્ડ આ હતું. એક્ઝેક્ટલી મારું કાર્ડ આ જ હતું રવિ. પણ આ ગેમ, મતલબ તમે તો ટર્ન હતા, તમને કેવી રીતે ખબર પડી કે એક્ઝેક્ટલી મેં એ જ કાર્ડ? પૂર્વી, એ જ મજાની વાત છે, કેવી રીતના ખબર પડી. આ ટોટલી એકદમ ઇઝી રેન્ડમ મેજિક છે, અને તમે શીખી શકો છો, દર્શક મિત્રો પણ શીખી શકે છે. પણ આ શીખવા માટે તમારે જોવો પડશે આજનો પૂરેપૂરો એપિસોડ, અને આજના એપિસોડમાં મારી સાથે છે સરોજ. એ પણ એક સરસ મજાની મેજિક ટ્રીક લઈને આવે છે તમને અને દર્શક મિત્રો માટે બતાવવા માટે. સો આપણે જોઈએ સરોજ આપણા માટે શું લઈને આવે છે, અને પછી હું તમને આ મેજિક શીખવાડીશ. ઓકે, આ હું યાદ રાખીશ. આપણે લાસ્ટમાં આ ટ્રીક જરૂરથી શીખીશું. ડન. ઓકે, તો સરોજ હવે આપણા માટે શું લઈને આવે છે?
રવિએ તો સરસ મજાનું એક મેજિક બતાડ્યું જેની અંદર મારું સિલેક્ટ કરેલું કાર્ડ એમને કેવી રીતે ખબર પડી ને એ ટ્રીક હજી આપણે શીખવાની બાકી છે. હવે ઓવર ટુ સરોજ. સરોજ આજે આપણને શું મેજિક બતાડવાના છે આપણે પૂછી લઈએ સરોજને. સરોજ શું કરવાના છે, આપણે કયું મેજિક બતાવવાના છે? ओके, आज हम एक थॉट्स रीड करने वाले हैं. ઓકે इसके लिए आपको फर्स्ट कोई भी एक कुछ भी आपको अपने माइंड में सोचना है. लाइक कुछ ड्रॉ कर सको, ऐसा कुछ लाइक कुछ भी जो आपके माइंड में है. हमारे पास ये एक बुक है, डायरी है छोटा सा, राइट. ઓકે और आपको अपने माइंड में कुछ भी एक वस्तु सोचना है, जो भी आप सोच रहे हो इसके अंदर आपको वो ड्रॉ करना है, राइट. और जब आप ड्रॉ कर रहे हो तो वो मुझे नहीं दिखाना है, सामने दिखाना है, मुझे बताना नहीं है, छुपा के रख देना है. जैसे आपका ड्रॉ हो जाए ये आपको क्लोज कर देना है कैमरा में दिखाने के बाद. ઓકે और फिर हम रीड करने वाले हैं आपका थॉट्स. आपने क्या सोचा है और क्या बनाया वो हम रीड करने वाले हैं. ઓકે સરોજના કયા પ્રમાણે મારે કોઈ બી એક વસ્તુ મારા માઇન્ડમાં વિચારવાની છે અને જે વિચાર મને આવે એ મારે એક ડ્રો કરવાનો છે. એક પેન અને એક પેપર બુક મારી પાસે છે, એમાં ડ્રો કરવાનું છે, પછી હું તમને બતાડીશ અને પછી આગળ શું કરીશું ને એ તો સરોજ જ કહેશે. तो सबसे पहले मैं टर्न हो जाता हूँ, आपको कुछ भी बना लेना है और जैसे हो जाए आप कैमरे में शो कर सकते हो. ઓકે મારે કોઈ બી એક પિક્ચર ડ્રો કરવાનું. हाँ, ओके. હવે હું ડ્રો કરવા જઈ રહી છું. મારું ડ્રોઈંગ બહુ જ ગંદુ છે એટલે એવોઇડ કરજો. અને સરોજ અહીંયા ચીટિંગ ના કરતા, બિલકુલ બી અહીંયા ફરીને જોતા નહીં કે હું શું ડ્રો કરવાની છું. ઓકે મિત્રો, મારું ડ્રોઈંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે મારું ડ્રોઈંગ. જે હવે હું બંધ કરી દઈશ અને સરોજ હવે તમે ટર્ન કરી શકો છો. મારું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ओके, सो हो गया आपका कंप्लीट, राइट. બિલકુલ अभी आपने क्या बनाया मुझे पता नहीं है, राइट. अच्छा, मेरे पास एक पैड है छोटा सा ઓકે और हम आपका थॉट्स रीड करेंगे और इसके अंदर वो चीज़ बनाएंगे जो आपने बनाया है उसके अंदर. ડેફિનેટલી. डन. ओके, तो आपको याद है आपने क्या बनाया? જી બિલકુલ. आपको सारे क्लियर याद है मैं क्या क्या बनाया, कैसे कैसे बनाया, ड्रॉ किया, राइट. ठीक है, तो मैं भी कोशिश करता हूँ कि आपने जो बनाया है वो मैं भी बना पाऊँ आपका थॉट्स रीड करने के बाद. રાઈટ. ओके, तो डन. તો સરોજના ગયા પ્રમાણે મારો ફેસ રીડ કરશે, મારા થોટ્સ રીડ કરશે અને પછી મારું જ બનાવેલું ડ્રોઈંગ એ કોશિશ કરશે કે એવું જ બનાવે. રાઈટ. ओके, हाँ. ઓકે तो चलिए, रेडी. अच्छा, मेरे पास ये पेडल है, राइट. फर्स्ट मैं इसके अंदर ड्रॉ कर लेता हूँ जो भी मैं बनाने वाला हूँ, फिर मैं आपको दिखाऊंगा मैंने क्या बनाया है, राइट. ठीक है. બહુ સસ્પેન્સ લાગી રહ્યું છે કે મારું માઇન્ડ એક્ઝેક્ટલી એ રીડ કરી શકે છે કે નહીં એ મારે ચેક કરવું છે, કારણ કે ધીસ ઇઝ માઇન્ડ મેજિક. ओके, सो अभी मैंने कुछ ड्रॉ किया है और मुझे भी लगता है कि मैंने जो बनाया आपने भी वही बनाया होगा, या तो आपने जो बनाया या तो मैंने वो बनाया, ऐसा हो सकता है, राइट. पर हमें पता नहीं हमने क्या बनाया है, आपने क्या बनाया मुझे पता नहीं है और मैंने क्या बनाया आपको पता नहीं है, राइट. ठीक है, ઓકે. तो क्या हम शो करें एक साथ, आपने क्या बनाया हमने क्या बनाया. દર્શકોને બતાવીશું કે આપણે બંનેઓએ શો બનાવી છે. મેં પહેલે દર્શકો को हाँ, दिखाऊंगी. पहले आप बताइए. हाँ. ओके, सो अभी आपने बता दिया आपने क्या बनाया, राइट. और अभी मैं बताने वाला हूँ मैंने क्या बनाया. तो क्या Okay. आपको देखना है मैंने क्या बनाया? बिल्कुल देखना है. आई एम वेरी एक्साइटेड क्योंकि ओके, चलिए तो हम भी आपको दिखा देते हैं हमने क्या बनाया. ओके, चलिए बताइए अभी हमें भी आपने क्या बनाया. ઓ માય ગોડ, આઈ એમ સરપ્રાઇઝ કે એક્ઝેક્ટલી સેમ
કેવી રીતે બની શકે? हाँ, ये आपने कैसे मेरा मतलब माइंड रीड करके एग्जैक्टली सेम चीज कैसे बना ली? आप तो ऐसे टर्न हुए थे. हाँ, हाउ इट इज पॉसिबल? મેજિક. ઓકે, ગજબનું મેજિક છે મિત્રો. મેં બનાવ્યું હતું એક નાનું એવું ટેડી બિયર અને એમને જસ્ટ પ્રેડિક્શન કરીને મારો ફેસ રીડ કરીને એવું જ સેમ મેજિક બનાવ્યું. ખરેખર અમેઝિંગ છે. है ना? तो कैसा लगा आपको ये मैजिक? બહુ જ સરસ લાગ્યું અને અમારા દર્શક મિત્રોને પણ આ મેજિક ખરેખર સરસ જ લાગ્યું હશે. સરોજ, આ તો થઈ માઇન્ડ ગેમની વાત. માઇન્ડ ગેમનું મેજિક. આના સિવાય બીજું શું મેજિક લઈને આવ્યા છો? ये था माइंड गेम मैजिक, राइट? अच्छा, माइंड गेम के अलावा मेरे पास और भी माइंड गेम मैजिक है, अलग अलग तरीके के अलग अलग है. तो सबसे पहले इस मैजिक को करने के लिए मेरे पास है एक एयरपोर्ट जो हर Okay. किसी के पास लगभग रहता ही है. ઓકે. और अभी तो गाना सब सुनते हैं एयरपोर्ट से, राइट? एयरफोन या एयरफोन से, है ना? Okay. तो मेरे पास भी एयरफोन्स है, एयरपोर्ट्स है. मैं आपको फर्स्ट दिखा देता हूँ मेरे पास एयरपोर्ट्स में क्या रखा हुआ है. ओके, तो आपके पास जब एयरपोर्ट्स रहते हैं तो आप क्या सुनते हो? सॉन्ग सुन. सॉन्ग सुनते हो, राइट? एयरपोर्ट से. और आपके पास कितने कान हैं? दो ही है. 2 कान है. और मेरे पास भी दो ही. 2 कान है, राइट? आपके पास भी 2 कान है, मेरे पास भी 2 कान है. और एयरपोर्ट्स के अंदर 2 ही एयरपोर्ट आता है, राइट? दोनों कानों के लिए, ठीक है? अच्छा, आपका ना दिख रहा है आपको क्लियर कि ये मेरे पास 2 एयरपोर्ट है, राइट? बिल्कुल. ठीक है. अच्छा, इस एयरपोर्ट को अभी यहाँ से हम करने वाले हैं गायब, वो भी आपके हाथों में रखने के बाद. ઓકે, ફરીથી એક બીજું અવનવી ટ્રિક્સ જે ચપટી વગાડતા જ ગાયબ કરવાના છે ફરીથી. એટલે આ ટ્રીક પણ શીખવાની બહુ જ મજા આવશે. શીખવાડશે તો નહીં જ, પણ જોવાની બહુ મજા આવશે. ओके, ठीक है. तो चलिए देख लेते हैं फिर ये एयरफोन कैसे गायब होता है, वो भी किसी और के हाथ में. मैजिशियन है, मैजिशियन मैं हूँ तो मैं कुछ भी गायब कर सकता हूँ, राइट? અને ગાયબ ના કરતા. હા, हाँ. ओके, तो ठीक है. ये एयरफोन आपको ऐसे पकड़ना, एयरपोर्ट ऐसे पकड़ लीजिए, राइट? इस तरीके से, राइट? ठीक है. अच्छा, एयरफोन्स अभी आपके हाथों में, राइट? अच्छा, जब मैं आपको काउंट करूँ तो आपको ऐसे एयरफोन्स को बंद कर देना है, ठीक है? તો આ એરપોર્ટ્સ મને આપ્યા છે અને એમના કહ્યા પ્રમાણે મારા એરપોર્ટ્સને બંધ કરવાના છે. બંધ કર્યા પછી શું થશે? हाँ, बंद करने के बाद क्या होगा अभी हम दिखाते हैं आपको. सबसे पहले आपको ये एयरपोर्ट्स लेना है और क्लोज कर देना है. इसको क्लोज कर दीजिए. ઓકે, આ એરપોર્ટ્સને હું ક્લોઝ કરું છું. ओके, सो ये एयरपोर्ट्स अभी क्लोज हो गया है, राइट? ओके, चलिए तो इस एयरपोर्ट्स को हम करते हैं गायब, राइट? सो एयरपोर्ट्स अभी आपके पास है और एयरफोन इसके अंदर है, राइट? सी, जैसे हम एयरपोर्ट्स को यहाँ से एयरफोन से ऐसे निकालते हैं और इसको ऐसे थ्रो करते हैं. ઓકે. तो ये एक्चुअली थ्रो हो गया, बट वो आया नहीं वापस. अभी देखते हैं वो वापस कहाँ पे आता है. दूसरा एयरपोर्ट्स यहाँ से मैं ले रहा हूँ, जैसे इस एयरपोर्ट को भी थ्रो करता हूँ, राइट? सो ये दोनों एयरपोर्ट थ्रो हो गया है, बट अभी इसके अंदर आपके पास था, अभी आपके हाथों में ही है, राइट? ઓકે. बट अब इसको हम देखने वाले सच में यहाँ से थ्रो गायब हुआ है कि नहीं हुआ है, ठीक है? ઓકે, तो क्या आप रेडी है? બિલકુલ રેડી હું. तो चलिए देखते हैं ये एयरफोन्स यहाँ से गायब हुआ है कि नहीं, ठीक है? तो जैसे मैं काउंट करूँ 1 2 3, आपको ये एयरफोन से कवर आपको ओपन करना है. ઓકે. तो रेडी? ओके, सो 1 2 and 3 स्टार्ट. ઓ માય ગોડ, એરપોર્ટ્સ બિલકુલ ગાયબ છે. ઓ માય ગોડ, આ એરપોર્ટ્સ એમના કાનમાં પહોંચી ગયા. આ કેવી રીતે થયું? હું તો જસ્ટ આના પર ધ્યાન હતું અને જસ્ટ આમ જોઉં છું તો એરપોર્ટ્સ ગાયબ થઈને એમના કાનમાં પહોંચી ગયા. હાઉ ઇટ ઇઝ? કેવી રીતે કર્યું? राइट? अच्छा, अभी भी मेरे पास 2 ही कान है, लेकिन दोनों कानों में एयरफोन है. ખૂબ જ સરસ મેજિક. જસ્ટ મેં ક્લોઝ કર્યું અને તરત જ ચપટી વગાડતા કાનમાં. ખૂબ જ સરસ મેજિક સર. तो कैसा लगा आपको ये मैजिक? मजा आया आपको? कितना मजा आया? મને તો બહુ જ મજા આવી. મારા દર્શક મિત્રોને જોવાની પણ એટલી જ મજા આવી હશે મને લાગે છે. ખૂબ જ સરસ મેજિક હતું સરોજ. પણ આ પોસિબલ કેવી રીતે છે ને એ મારે શીખવું છે. अच्छा, सीखना है आपको मैजिक? હા, तो चलिए, जो हमने आपको पहले बताया था कि एक मैजिक हम आपको सिखाने वाले हैं, तो चलिए वो मैजिक फर्स्ट एक कार्ड्स का मैजिक जो हमने आपको स्टार्टिंग में दिखाया था, राइट? तो वो हम आपको अभी सिखाने वाले हैं कैसे करते हैं. તો જે પહેલું મેજિક કર્યું હતું એ વાળી મેજિક ટ્રીક તમે શીખવાડવાના છો તો એના માટે આપણે બોલાવવા પડશે રવિને. हाँ, તો મેજિશિયન રવિનું આપણે ફરીથી વેલકમ કરીશું અને કહીશું કે અમને એ મેજિક શીખવાડે. સો કેવું લાગ્યું તમને સરોજે જે મેજિક બતાવી? બસ અદ્ભુત. મતલબ હું અહીંયા જસ્ટ બંધ કરી
એરપોર્ટ્સને બંધ કર્યા અને ત્યાં આગળ મેં જોયું તો એમના કાનમાં મતલબ ઇટ ઇઝ અનબિલીવેબલ. યસ, મેજિક ઇટ્સ એન અનબિલીવેબલ. ઓકે, ચલો હું તમને બતાવવા આવી રહ્યો છું એક સરસ મજાનું મેજિક જે આપણે પહેલા જોયું હતું ફર્સ્ટમાં. ઓકે, બટ આ મેજિક ટ્રીક એકદમ એટલી ઇઝી છે ને, તમે કોઈ પણ ઘરના કાર્ડથી આ મેજિક કરી શકો છો, રાઈટ? અને એના માટે તમારે છે ને એક તમારો આસિસ્ટન્ટ, એટલે મીન્સ કે તમારું સિક્રેટ, આ જે કાર્ડનું સિક્રેટ છે તમારો આસિસ્ટન્ટ, રાઈટ? તો આ કાર્ડ ટ્રીક મેં જ્યારે તમને બતાવી તો સરોજ મારી સાથે હતો અને મારું સિક્રેટ સરોજ જ છે. ઓકે, રાઈટ? હવે આ મેજિક ટ્રીક થાય છે ને કોડ પરથી થાય છે. ઓકે, રાઈટ? જો મેં તમને કીધેલું કે કોઈ પણ 5 રેન્ડમ કાર્ડ લેવાના છે અને આવી રીતના તમારે એને સેટ કરવાના છે. ઓકે, રાઈટ? હવે જે કાર્ડ સેટ થયા છે ને એની પોઝિશન આના પરથી ડિસાઈડ થાય છે. ઓકે, ઓકે, તો તમે આમાંથી કોઈ પણ આ લાઈનમાંથી કોઈ પણ કાર્ડ સિલેક્ટ કરો છો ને ત્યારે સરોજ મને આવી રીતના ઈશારો કરે છે, આ કોર્નર. ઓકે, એટલે આ કોર્નર છે ને એટલે તમારું કાર્ડ સિલેક્ટ આ થયું છે. ઓકે, તમે જ્યારે આ કાર્ડ સિલેક્ટ કરશો ને તો એમાં આ કોર્નર પર મને ઈશારો કરે છે, ઓકે, રાઈટ? અને જ્યારે આ બાજુની સાઈડમાં તમને કોઈ પણ કાર્ડ સિલેક્ટ કરો છો એટલે સરોજ મને આ સાઈડે ઈશારો કરે છે. ઓકે, અને આ કાર્ડ સિલેક્ટ કરે તો મને અહીંયાથી ઈશારો કરે, ઓકે, રાઈટ? અને વચ્ચેનું કાર્ડ કોઈ પણ સિલેક્ટ કરે તો સરોજ કંઈ પણ નહીં કરે, ખાલી કાર્ડને પકડી રાખશે. ઓકે, એટલે આમાં આપણે એક સિક્રેટ કીપર આપણી જોડે જરૂર રાખવો પડશે. ડેફિનેટલી તમારે એને છે ને સરસ મજાનો ટ્રેન કરીને એને બધા કોડ કોમ્બિનેશન બતાવીને કઈ જગ્યાએ કયું કાર્ડ છે અને કયા થંબ પ્રિન્ટથી તમારે એમને બતાવવાનું છે એ તમને એને પ્રોપર શીખવાડવું પડશે અને પછી તમે કોઈ પણ દર્શક મિત્રોને બતાવી શકશો. રવિ, આ મેજિક તો ખૂબ જ ઇઝી છે. આ તો હું પણ ટ્રાય કરીશ, મારો એક આસિસ્ટન્ટ રાખીશ અને આ મેજિક ઘરે કરીને મારા ફ્રેન્ડ સાથે હું આ જરૂરથી ટ્રાય કરીશ. નહીં પૂરું, તમે અત્યારે જ અહીંયા ટ્રાય કરી જો આ મેજિક તમારાથી થાય છે કે નહીં. જો તમારાથી થઈ જશે તો આપણા દર્શક મિત્રો ડેફિનેટલી હું આ તમને. ઓકે, તો ટર્ન કોણ થશે? હા, એટલે હવે તમે મારી જગ્યા પર આવી જાઓ અને હું તમારી જગ્યા પર આવી જાઉં. એટલે આપણે મેજિક તમે મને બતાવી રહ્યા છો, શરત તમારો આસિસ્ટન્ટ છે, રાઈટ? ઓકે, ઓકે, સો હવે આપણે 5 રેન્ડમ કાર્ડ મૂકેલા જ છે ઓલરેડી. હવે તમારે ફક્ત ટર્ન થઈ જવાનું છે અને એમાંથી કોઈ પણ એક કાર્ડ હું જોઈશ અને દર્શક મિત્રોને બતાવીશ, પછી તમે મને કહી દેજો કે મેં કયું કાર્ડ સિલેક્ટ કર્યું. ડન છે. ઓકે, તો દર્શક મિત્રો, મેજિશિયન પૂર્વી રેડી થઈ ગઈ છે. હવે હું તમને મેજિક બતાવીશ અને રવિ અમે દર્શક બની જઈશું અને મેજિશિયન પૂર્વી આપણાને મેજિક બતાવશે. તો લેટ્સ સી એ આપણાને કેવું મેજિક જોવા મળે છે. રેડી થઈ જાઓ. તો રવિ, તમે રેડી છો? આ 5 કાર્ડમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરશો ને, હું કોન્ફિડન્ટલી તમને એ કાર્ડ બતાવી દઈશ. શ્યોર, ચલો કરીશું સ્ટાર્ટ. હું બિલકુલ રેડી છું. યસ, રેડી છો? ઓકે, દર્શકો તમે પણ રેડી છો ને? યસ. તો ચાલો આપણે કરીએ. ઓકે, તો દર્શક મિત્રો હું તમને કોઈ એક કાર્ડ બતાવું છું અને આપણે કયું કાર્ડ સિલેક્ટ કરીએ છીએ. યસ પૂર્વી, જો હવે મેં એક કાર્ડ સિલેક્ટ કરી લીધું છે અને મેં તો જોયું છે ને દર્શક મિત્રોને પણ બતાવી દીધું કઈ જગ્યાએથી મેં કાર્ડ લીધું છે અને કયું કાર્ડ છે મેં જોઈ લીધું દર્શક મિત્રોને બતાવ્યું. ઓકે, તો રવિ, હવે તમે રેડી છો મારું મેજિક જોવા માટે? હું રેડી છું. બિલકુલ બિલકુલ. આ કાર્ડ હતું. ઓ વાવ, તમે એકદમ ફ્રિક્શન સેકન્ડમાં બતાવી દીધું કે આ કાર્ડ હતું. તમને કેવી રીતના ખબર પડી કે મારું આ જ કાર્ડ હતું? તમે જેમ ટ્રિક શીખવાડી કે કોઈ પણ રિએક્શન ના હોય ત્યારે વચ્ચેનું કાર્ડ. ઓકે, એટલે તમે ત્યાં ધ્યાન રાખ્યું છે સરોજ બાજુ કે એને ડેક છે ને નીચે મૂકી દીધી છે અને કોઈ જાતના કોર્નરમાં કોઈ રિએક્શન નથી, એટલે તમને એવું ખબર પડી ગઈ કે આપણે વચ્ચેનું કાર્ડ સિલેક્ટ કર્યું છે. ડેફિનેટલી. સો જોયું દર્શક મિત્રો કેટલું ઇઝી મેં મેજિક એમને શીખવાડ્યું કે વિધિન અ સેકન્ડ એમને આવડી ગયું. અને આ ટ્રીક કરવા માટે કોઈ પણ તમારે પ્રેક્ટિસની કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. આ કાર્ડ્સ હોય તો પણ તમારે જરૂર નથી કે કાર્ડ્સ જ હોવો જોઈએ. તમે કોઈ પણ કોઇન્સમાં કરી શકો છો, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ વસ્તુથી આ મેજિક કરી શકો છો. 5 વસ્તુ કોઈ પણ મૂકી દેવાનું, પછી તમે રેન્ડમ એમને સિલેક્ટ કરીને કહી શકો છો કે તમે કઈ વસ્તુ સિલેક્ટ કરી છે. આમાં કોઈ જરૂર નથી કે આપણે કાર્ડ્સ જ લેવા. યસ. આમાં 5 પેન લઈ શકો છો, 5 કોઈન લઈ શકો છો. યસ. કંઈ પણ લઈને તમે આ મેજિક કરી શકો છો. બહુ મજા આવી ગઈ રવિ. વેરી ઇન્ટરેસ્ટિંગ મેજિક. થેન્ક યુ વેરી મચ પૂર્વી. મેજિશિયન રવિ અને સરોજ એ બતાવેલા મેજિક જોવાની અને કરવાની મને તો બહુ જ મજા આવી. આશા રાખું છું કે તમને પણ મજા આવી હશે અને તમે પણ આ ટ્રીક જરૂરથી ટ્રાય કરશો. જોતા રહો આવા જ અવનવા એપિસોડ દર અઠવાડિયે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. Welcome to the world of magic.
Magic Show.